ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે જોશું યુનિટ 3 રીડ 1 પાર્ટ 2 પેજ નંબર 28 ઉપર સ્ટોપ ઓવર થિંકિંગ. જે આપણે કવાયતો જોવાની હતી કે ભાઈ આપણે માનસિક રીતે સ્ટ્રેસમાં આવી જઈએ તો તેના માટે થઈને તો કે અમુક કવાયતો. સ્ટોપ ઓવર થિંકિંગ, અતિશય વિચારવાનું બંધ કરો. વેન ટાસ્ક and pressure start building up, the mind can something go into overthinking and you come to thought, I wish there was a switch in my head that I could flick and turn off all the thoughts going around in my mind. જ્યારે કામ અને દબાણ વધવા લાગે ને ત્યારે ક્યારેક મન વધારે પડતા વિચારે ચડી જાય અને તમને વિચાર આવે કે જો મારા મગજમાં એક સ્વિચ હોત તો હું ચાલુ કે બંધ કરી શકું, તો મારા મગજની અંદર ફરતા વિચારોને મેં બંધ કરી દીધા હોત. આપણને એવું લાગે કે કાશ મારા માઇન્ડની અંદર કદાચ એક સ્વિચ ફિટ કરેલી હોત તો કે આ આવતા વિચારોને હું બંધ કરી શકું. ઇટ ઇઝ નોટ દેટ ઇઝી. આમ કરવું સહેલું નથી. ધેર ઇઝ અ ટેકનિક ટુ હેલ્પ યોર સેલ્ફ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ. અતિ વિચારની સમસ્યા દરમિયાન તમારી જાતને મદદ કરવાની ઘણી તકરીબો છે. હવે આપણે એમાં જોઈએ. ફર્સ્ટ, say to yourself repeatedly during the day. હવે તમારે દિવસ દરમિયાન તમારી જાતને વારંવાર કહેતા રહેવાનું છે. શું કહેવાનું છે? તો I have no expectation and I will deal with whatever happen when it happen. મારે કોઈ અપેક્ષા નથી અને હું જે પણ અને જ્યારે પણ થશે ત્યારે હું જોઈ લઈશ. આપણે કહેતા હોય ને કે I will handle, હું જોઈ લઈશ, હું ફોડી લઈશ. When you think about stressful day that lies in front of you, their thought run approximately like this. જ્યારે તમે તમારી સક્ષમના તણાવયુક્ત દિવસ વિશે વિચારો છો ત્યારે તમારા વિચારો લગભગ આ રીતે ચાલતા હોય કે ઓ માય ગોડ, આઈ હેવ સો મચ ટુ ડુ. હે ભગવાન, મારે કેટલું બધું કરવાનું બાકી છે. I must do X and Y and Z and after that A and B need to get sorted out as well. મારે X અને Y અને Z કરવાનું છે, ત્યાર પછી પાછું A અને B સમસ્યા ઉકેલવાની તો બાકી જ રહે છે. ટૂંકમાં અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે મારે આ કામ બાકી છે, મારે પહેલું કામ બાકી છે, આ બંને કરી લઈશ પછી મારે પહેલું કામ બાકી છે. એવી રીતે આપણે વિચારતા હોય ને, A અને B ની સમસ્યા ઉકેલવાની તો બાકી જ રહી ગઈ. I don't know how I am going to do it all. મને ખબર નથી કે હું આ બધું કઈ રીતે કરી શકીશ. I won't even have time to eat. મને જમવાનો પણ સમય નહીં મળે. ઘણી વખત આપણે એવું વિચારતા હોય કે મારે કેટલું બધું કામ છે, મારે આ કરવાનું છે, પેલું કરવાનું છે, હવે હું કેવી રીતે કરીશ, મને જમવાનો ટાઈમ પણ નહીં મળે અને જો હું જમીશ તો પેલું કામ અધૂરું રહી જશે. તો આવું આપણે ઓવર થિંકિંગ કરતા હોય ને, તો સ્ટોપ ઓવર થિંકિંગ. આ પોઈન્ટ જ એવો છે કે તમે ઓવર થિંકિંગ કઈ રીતે કરો, તો કે આ જ રીતે તમે ઓવર થિંકિંગ કરતા હોય. બેઝિકલી ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ બટ યુ આર ઓલરેડી ઇન ટીઝ. મૂળભૂત રીતે દિવસ તો હજી શરૂ પણ નથી થયો પણ તમે અત્યારથી મૂંઝાઈ રહ્યા છો કે શું થશે. વોટ ઇઝ હેપનિંગ ઇઝ ધેટ યોર માઇન્ડ ઇઝ રેકિંગ ahead to you and anticipating how try to stress you will feel once you have to complete all the tasks ahead. શું થવાનું છે એ વિચારે તમારું મગજ દોડવા લાગે છે અને તમે પૂર્વધારણા કરી લો છો કે આગળ તમારું કામ પત્યા પછી તમે કેટલા બધા તણાવમાં હશો અને થાકી ગયા હશો. હું ક્યારે કરીશ, હું કેમ કરીશ, આવા બધા વિચારો આપણે આવે જે માનસિક રીતે આપણને થાક અનુભવાય. કામ તો હજુ કર્યું પણ નથી છતાં પણ આપણી અંદર તણાવ આવી જશે. These frantic thoughts start weakening your energy and as a result you are entering into busy day with only half of your normal energy. આ ગાંડપણના જે વિચારો છે ને તે જ તમારી ઉર્જાને ક્ષીણ બનાવે છે. પરિણામે તમારો વ્યસ્ત દિવસ તમારી સ્વાભાવિક ઉર્જા કરતાં અડધા ભાગની ઉર્જાથી શરૂ થાય છે. તમારે જે કામ કરવા માટે એનર્જીની જરૂર પડે તે એનર્જી તો તમે અડધી તો તમે વિચારોમાં ખોઈ દીધી. એટલે તમારે જે એનર્જી છે તે બચાવેલી એનર્જીમાંથી તમે વિચારવામાં એનર્જી ખોઈ દીધી એટલે વધી અડધી એનર્જી. હવે અડધી ઉર્જાથી તમારે કામ સ્ટાર્ટ કરવાનું રહી. ધેન વેન યુ એન્ડ અપ સેટર્ડ એટ ધ એન્ડ ઓફ ધ ડે યુ સીમ ટુ હેવ proved that you were right all along.
You had a dreadful day and you feel physically drained. ને પછી દિવસના અંતે તમે જ્યારે માનસિક રીતે ભાંગી પડો છો ને ત્યારે તમે બધી જ રીતે વિચારતા હતા કે તમે સાચા હતા એમ તમે માનવા લાગો કે મને ખબર જ હતી કે હું એટલી થાકી જઈશ કે હું એટલો થાકી જાય. તમારા દિવસ અતિશય ખરાબ પસાર થાય છે અને તમે શારીરિક શક્તિ હણાઈ ચૂકી છે તેવો અનુભવ કરો છો, કારણ કે તમે ઓલરેડી વિચારી અને રાખેલું ને. In order to have that maximum energy available at the start of busy day, use. હવે કોઈ વ્યસ્ત દિવસની શરૂઆતમાં મહત્તમ ઉર્જા પ્રાપ્ય બનાવવા વિચારો. I have no expectation and I will deal with whatever happen when it happen as from of mantra. મારી કોઈ અપેક્ષાઓ નથી અને પડશે એવા દેવાશે એ મંત્રને અનુસરો કે થશે ત્યારે જોયું જશે. તમારી કોઈ અપેક્ષા જ નથી, આવું થશે પેલું થશે એવું તમે કાંઈ વિચારતા જ નથી. એક એને મંત્ર બનાવી લ્યો. યુ વિલ નોટિસ હાવ યોર બોડી સ્ટાર્ટ ટુ રિલેઝિંગ એન્ડ થોટ ઓફ નો એક્સપેક્ટેશન. ખાલી આ નો એક્સપેક્ટેશન, મને કોઈ પાસે કંઈ અપેક્ષા નથી, એ શબ્દ છે ને એ તમને રિલેક્સ ફીલ કરાવશે. કોઈ અપેક્ષા નથી. તમે વિચારો તમારું શરીર કેટલું હળવું બની જાય છે. This relaxation tell you that you have just stopped yourself from wasting valuable energy. અને આ હળવાશ તમને એટલું જણાવે છે કે તમે તમારી જાતને કેટલી કિંમતી ઉર્જાનો બગાડ કરવામાંથી બચાવી લીધી છે. You will feel clamor mentally and emotionally as consequence. પરિણામે તમે માનસિક અને ભાવનાત્મક શાંતિનો અનુભવ કરશો. તમને એવું લાગશે કે માનસિક રીતે શાંત છું. ત્યાર પછીનો ટોપિક સેલ્ફ હાઇપ્નોસિસ, આત્મસંમોહન. યુ કેન યુઝ ધીસ સેલ્ફ હાઇપ્નોસિસ સ્ટેટ ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ. માનસિક તણાવમાંથી રાહત મેળવવા માટે તમે આત્મસંમોહન તરકીબનો પણ ઉપયોગ કરી શકો છો. આવડી આત્મસંમોહન શું છે તેને જોઈએ. ટ્રાય ટુ ફોલોવિંગ એક્સરસાઇઝ. તમે પહેલાં કવાયત કરો. ઇટ બીકમ ઇઝીયર વિથ યોર આઈઝ ક્લોઝડ. આંખો બંધ રાખીને તે કરવી વધુ સહેલી બનશે. એનો ફર્સ્ટ છે સેટલ બેક ઇન ધ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. ખુરશીમાં આરામથી બેસો અને તમારી આંખોને બંધ કરી દો. સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ ફ્રોમ 99 to 70. કાઉન્ટ સ્લોલી ટુ ફિટ ઇન વિથ યોર બ્રેથિંગ. હવે જો તમારે 99થી 70 સુધી ઉલટા ગણવા માંડવાના છે. તમારી શ્વસન ક્રિયા સાથે તાલમેલ રાખી ધીમેથી ગણતરી કરો. આ તમે એકદમ માનસિક રીતે, તો કે તમને ગુસ્સો આવ્યો હોય, કોઈ ઉપર ગુસ્સે થયા હોય, અથવા તો તમે કોઈ બાબતને લીધે, કોઈ વાતને લીધે તમે એકદમ ગુસ્સાની અંદર હોય અને તમારા ગુસ્સાને તમારે એકદમથી કંટ્રોલ કરવો, ત્યારે તમારે ચેર ઉપર બેસી આંખો બંધ કરી અને બેકવર્ડ એટલે ઉલટા ગણવાના છે 99થી 70 સુધી. કાઉન્ટ સ્લોલી, ધીમે ધીમે. 99, 98, 97, 96, 95, લાઈક ધેટ. Now count down from 69 to 30. હવે while imagine walking down to step of beautiful staircase. હવે એક સુંદર સીડીના પગથિયા તમે ઉતરી રહ્યા છો એવી કલ્પના કરતાં કરતાં તમારે 69 to 30 સુધી ઉલટી ગણતરી કરવાની છે. શ્વાસ લેતા જાઓ અને ગણતરી કરવાની છે. 69, 68, 67. Feel yourself walking down in time with your breathing. હવે શ્વાસ લેતા લેતા તમે સમયસર નીચે ઉતરી જાવશો તેવો અનુભવ થશે તમને, અને અનુભવ કરો. See the beautiful grand staircase stretching ahead of you. તમારી સમક્ષ એ ભવ્ય સીડી લંબાતી જ જતી હોય એવું નિહાળો. કલ્પના કરો કે ઓહ, આ સીડી તો હજી કેટલી બધી ઉતરવાની બાકી છે. છતાં પણ તમે રિલેક્સ ફીલ કરશો. બેકવર્ડમાં જાઓ છો ને એટલે તમે રિલેક્સ ફીલ કરશો. ઇમેજિન ધ સ્ટેપ આર ક્રેબ્ડ સો ધેટ યોર પ્રોગ્રેસ ઇઝ એફર્ટલેસ એઝ પોસિબલ. એ પગથિયા ગાલીચો પથરાયેલો છે કે જેથી તમારી પ્રગતિ શક્ય એટલી અનાયાસ બને. કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 to 0 while imagine drifting further down in luxurious lift as large as room. હવે તમે એક ગાલીચો બિછાવેલી રૂમની અંદર
કુદરતી તમને દ્રશ્યો દેખાઈ રહ્યા છે, જેવડી વિશાળ લિફ્ટ વધુ નીચે ઉતરી રહ્યા છો એવી કલ્પના કરો અને 29થી લઈ અને 0 સુધીની ગણતરી કરો. તમારા શ્વાસની સાથે તાલ મેળવતા અંકના અંતરમાં એક ધારો ઘટાડો થઈ રહ્યો છે, તમને એવો અનુભવ થશે. વોચ ધ ડિક્રીઝિંગ સ્ટેડલી ઇન ટાઈમ વિથ યોર બ્રેથિંગ. તમારા શ્વાસની સાથે જે તમારો માનસિક સ્ટ્રેસ છે ને તે ઘટતો જશે. એઝ યુ અરાઇવ એટ 0, તમે 0 ઉપર પહોંચો, ધ લિફ્ટ ડોર ઓપન એન્ડ યુ એન્ટર અ રૂમ ધેટ ફર્નિશ્ડ જસ્ટ એઝ યુ વુડ લાઇક ઇટ. હવે તમને રુચિકર ફર્નિચર ધરાવતા રૂમની અંદર તમે પહોંચી જશો. લિફ્ટના દરવાજા ખુલશે ને એટલે તમે તમારા રૂમની અંદર પહોંચી જશો. તમારે ચેર ઉપર બેસીને જ આ બધું કરવાનું છે, છતાં પણ માનસિક રીતે વિચારો. ઇટ વોઝ ઓલ યોર ફેવરિટ થિંગ ઇન ઇટ એન્ડ ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ. તેમાં બધી જ તમારી પસંદગીની ચીજ વસ્તુઓ છે અને સંપૂર્ણ ખાનગી છે, માત્ર તમારી છે. ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ એન્ડ સેટલ બેક ઇન ઇટ. તમે એક આરામદાયક ખુરશી લો અને તેમાં બેસી જાઓ. Remain there in your imagination until you feel rested and refreshed, then open your eyes again. તમે આરામ અને તાજગીનો અહેસાસ ન કરો ત્યાં સુધી તમારી કલ્પનામાં જ રહો, ત્યારબાદ તમારી આંખોને ફરીથી ઉઘાડો. આ એક પ્રકારની કવાયત છે કે તમારે માનસિક વધારે પડતો સ્ટ્રેસ અનુભવતા હોય ને ત્યારે બેકવર્ડમાં કાઉન્ટડાઉન કરવાના. શું કામ આપ્યું છે 99 થી 70, 99, 98, 97? બેકવર્ડ ના આપ્યું હોત તો સીધું ડિરેક્ટલી આપ્યું હોત આપણે બહુ મસ્ત રીતે 70, 71, 72, 73 તો આપણો સ્ટ્રેસ હાઈપર થાય. આ સ્ટ્રેસને કંટ્રોલમાં કરવા માટેની એક્સરસાઇઝ હતી. હવે વધારાની એક્સરસાઇઝ આપણે નેક્સ્ટ પાર્ટની અંદર જોશું.